હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુ વગર શરબત કેવી રીતે બનાવવું. અને ગરમીની સિઝન ચાલુ થાય એટલે આપણે અલગ અલગ શરબત બનાવતા હોઈએ છીએ અને શરીરને ઠંડક આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ક્યારેક તમારી પાસે લીંબુ ન હોય તો લીંબુનું શરબત કેવી રીતે બનાવવું તે આજની રેસીપીમાં આપણે જોઈએ. અને આજે હું તમને એક સ્પેશિયલ મસાલો બનાવતા પણ શીખવાડીશ અને આખો ઉનાળો તમે તેનો ઉપયોગ કરી શકશો. સખત ગરમીમાં ઘરે આવ્યા હોય અને આ એક ગ્લાસ શરબત યા સોડા પી લો તો એકદમ શરીરમાં ઠંડક થઈ જાય. અને આ મસાલો બજારમાં ખૂબ મોંઘો મળે છે અને એ આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી સિકંજી મસાલો તૈયાર કરીશું. તો સિકંજી મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ ખાંડ અને વજનના માપમાં 200 ગ્રામ છે. ખાંડના બદલામાં તમે સાકર યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું મીઠું છે એ આપણે એડ કરી દઈએ અને 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ પાવડર એટલે કે સંચર પાવડર છે એ આપણે એડ કરી દઈએ. 2 ટીસ્પૂન ચાટ મસાલો છે અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે આપણે એડ કરી દઈએ. અહીંયા મેં 20 થી 25 નંગ જેટલા કાળા મરી લીધા છે એ એડ કરી દઈએ. અને આ ફુદીનાને મેં ડ્રાય કરીને રાખ્યા છે અને એનો પાવડર બનાવીને રાખ્યો છે. તો આ મેં પાવડર ઘરે જ તૈયાર કર્યો છે. તો તમારે ફુદીનાનો પાવડર અથવા ડ્રાય ફુદીનાના પાન પણ તમે લઈ શકો છો. અને શરૂઆતમાં મેં તમને કીધું હતું લીંબુ વગર, તો આ છે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે આપણે ક્રશ કરી દઈએ. તો આપણો એકદમ સરસ સિકંજી મસાલો તૈયાર થઈ ગયો છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને એકદમ બજાર જેવો એકવાર આ મસાલો તમે બનાવશો એટલે તમને ગમી જશે ને દર વર્ષે બનાવીને તેનો ઉપયોગ કરશો. અને એરટાઇટ બરણીમાં ભરી તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા મેં તખમરિયા લીધા છે. આપણે શરબતની અંદર તખમરિયાનો ઉપયોગ કરવાનો છે. તો હવે 1 ગ્લાસ પાણીની અંદર આપણે 1 ચમચી જેટલા તખમરિયા પલાળી દેવાના છે. ફક્ત 10 થી 15 મિનિટમાં આપણા તખમરિયા સરસ રીતે પલળી જશે. તખમરિયા પલળે ત્યાં સુધી આપણે શરબતની તૈયારી કરીએ. તો અહીંયા મેં ફ્રેશ પુદીનાના પાનને ઝીણા સમારીને લીધા છે. આપણે બંને ગ્લાસમાં એડ કરી દઈએ અને આપણા તખમરિયા પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ રીતે તખમરિયા પલળી ગયા છે. અને આ તખમરિયા છે શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે અને જો તમે ડાયટ કરતા હો તો પણ તે ખૂબ ઉપયોગી છે. તો હવે આપણે ગ્લાસની અંદર તખમરિયાને એડ કરી દઈએ અને જે આપણો સિકંજી મસાલો બનાવ્યો છે એને આપણે એડ કરી દઈએ. અત્યારે અહીંયા 2 ટીસ્પૂન અહીંયા મસાલો એડ કરી દઉં છું. તમે તમારી ચોઈસ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે મસાલો એડ કરી શકો છો. હવે આપણે ઉપરથી આઈસ ક્યુબ એડ કરી દઈએ અને ઠંડુ પાણી એડ કરી દઈએ. હવે ઉપરથી પાછા આપણે ફરી તખમરિયાને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આપણું એકદમ સરસ લીંબુ વગરનું લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે ને એકદમ સહેલી રેસીપી, એકવાર જરૂર ટ્રાય કરવા જેવું છે. તો હવે આપણે પુદીનાના પાનથી ગાર્નિશિંગ કરીશું. તો બહુ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ આપતું આ શરબત બનાવીને ઉનાળાની મજા લો. હવે આપણે સોડા બનાવી દઈએ. તો એના માટે આપણે ગ્લાસની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈએ અને જે આપણો તૈયાર કરેલો સિકંજી મસાલા છે એ આપણે એડ કરી દઈએ. હવે આ છે સોડાની બોટલ, બજારમાં આસાનીથી મળી જાય છે. તો હવે આપણે ઉપરથી ઠંડા સોડા એડ કરી દઈએ અને સોડા એડ કરીને જ્યારે તમે પીશો તો તમને એવું ફિલિંગ આવશે કે આપણે બજારની સોડા પી રહ્યા છીએ. અને ફટાફટ આપણે મિક્સ કરી લઈએ અને ઉપરથી પુદીનાના પાનથી ગાર્નિશ કરી અને ફટાફટ આપણે સર્વ કરી લઈશું. તો આપણા શરબત અને સોડા તૈયાર થઈ ગયા છે. લીંબુ વગરના લીંબુ સોડા ઇન્સ્ટન્ટ એનર્જી આપે એવા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. નવી રેસીપી સાથે ફરી મળીશું.